નિહાલ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતો અને લેખક હતો. તેને જનજીવનનો મોટા ભાગનો સમય પુસ્તકોમાં ગુમાવી દીધો હતો. તેમાં એક એવી ખાસિયત હતી કે તે કોઈ પણ વ્યક્તિને પોતાની વાતોથી મંત્રમુગ્ધ કરી શકતો. નિહાલ એક મોટા શહેરની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ભાષણ આપવા આવ્યો હતો. ત્યાં જ મારી તેની સાથે પહેલી મુલાકાત થઈ. હું એક મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની હતી અને પોતાના વિષય માટે ખૂબ જ ઉત્સુક હતી. નિહાલના ભાષણથી હું તેની ચાહક બની ગઈ. હું સતત નિહાલની બાજુમાં બેઠી રહી અને તેનો દરેક શબ્દ ધ્યાનથી સાંભળતી રહી. કંઈક અણધાર્યું હમણાં જ થવાનું હતું. નિહાલ ભાષણ પૂરું કરીને બહાર જતો હતો ત્યારે તે મને એક બુક સ્ટોર પર જોવા મળ્યો. તે ત્યાં એની મનપસંદ પુસ્તકો શોધી રહ્યો હતો. ત્યાં આકસ્મિક રીતે મારી તેની સાથે ફરી મુલાકાત થઈ. મેં તેને કહ્યું, આપનું ભાષણ ખૂબ જ પ્રેરણાત્મક હતું. નિહાલ હસ્યો અને તેને મને કહ્યું, આભાર. આ મુલાકાત અમારા માટે એક નવી શરૂઆત બની. અમે બંનેએ કેફેમાં બેસીને ઘણી વાતો કરી, જાણે કે સમય ઉડતો જ રહ્યો. બે અજનબીઓ વચ્ચેની આ મુલાકાત ધીરે ધીરે મિત્રતામાં અને પછી પ્રેમમાં બદલાઈ. નિહાલ અને હું ઘણા વખત સાથે મળીને લાઇબ્રેરીમાં સમય વિતાવતા, જ્યાં અમે પોતાની પસંદના વિષય પર ચર્ચા કરતા. અમે ફિલ્મો, સંગીત, સ્ટોક માર્કેટ, શેર માર્કેટ અને જીવનના વિવિધ પાસાઓ પર પોતાની વિચારો વહેંચતા. એક દિવસ મેં નિહાલને એક સુંદર સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું. મેં નિહાલના ફેવરિટ ગીતો સાંભળવા માટે એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કર્યું. રાત્રિના આ મોમેન્ટમાં મેં આધી રાતે પોતાના હૃદયની વાત નિહાલને કહી. તે મારા હાથને પકડીને મને બેડ પર લઈ ગયો. મારી સાથે તેને રોમેન્ટિક મૂડમાં મારા શરીરના બધા જ ભાગોને ચુંબન કરવા લાગ્યો. અમે બંને આ શરીર સુખ ખૂબ મજાથી મેળવી રહ્યા હતા. તે ખૂબ જોશથી મારા પર તેનો પ્રેમ વરસાવી રહ્યો હતો. મેં પણ મારી આ પહેલી મુલાકાતમાં ખૂબ દર્દ અનુભવ્યું, કારણ કે આ મારું પહેલી વાર હતું. હું અવાજ નીકાળતી હતી. પણ પ્રેમની મીઠી સફર હંમેશા સરળ નથી હોતી. નિહાલને કામ માટે અન્ય શહેરમાં જવું પડ્યું. મારા અને નિહાલ વચ્ચેનું અંતર અમારા પ્રેમને પરખવાનું આસમાનો બન્યું. અમે બંને એ વિચાર્યું કે આ અંતર પ્રેમને દૂર કરી દેશે, પણ આવું થયું નહીં. અમે દરરોજ ફોન પર વાતો કરતા, વિડીયો કોલ્સ કરતા. અમારી આ લાગણીયુક્ત મોમેન્ટ્સે અમારી વચ્ચેની દૂરીને પણ પ્રેમમાં બદલવા મદદ કરી. કોઈ પણ મુશ્કેલી અમારી વચ્ચે આવી શકી નહીં. અંતમાં નિહાલ તેના કામથી પરત ફર્યો અને અમે ફરી મળ્યા. નિહાલે મને મારી સાથે પ્રસ્તાવ મૂક્યો, શું તમે મારા જીવનનો હિસ્સો બનશો? મેં આ ખુશીથી સ્વીકાર્યું. નિહાલ અને મારી પ્રેમ કહાની તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરો, લાઇક કરો અને આવી જ નવી સ્ટોરી માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો.